એસ્તર પર્શિયાની રાણી હતી. તેનો પતિ અહાશ્વેરોશ રાજા પણ તેનું રહસ્ય જાણતો ન હતો. એસ્તર યહૂદી હતી. એસ્તરનો પિતરાઈ ભાઈ મોર્દખાઈ મહેલમાં કામ કરતો હતો અને તેના પર નજર રાખતો. અહાશ્વેરોશના સલાહકાર હામાનને એક મોટું ઇનામ મળ્યું. તેને ખૂબ ગર્વ હતો. મોર્દખાઈ સિવાયના બધા તેની આગળ નમતા. હામાનનું અપમાન થયું હતું. તેણે મોર્દખાઈ અને બધા યહૂદીઓને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી. હામાને અહાશ્વેરોશને કહ્યું કે યહૂદીઓ ખતરનાક છે અને તેમને મારી નાખવા જોઈએ. અહાશ્વેરોશે સંમતિ આપી અને તેમને મારવા માટે એક દિવસ નક્કી કર્યો. મોર્દખાઈ ગભરાઈ ગયો હતો અને તેણે રાણી એસ્તરને સંદેશ આપ્યો. રાજાનું મન બદલો, મોર્દખાઈએ કહ્યું. જો હું તેના આમંત્રણ વિના તેની પાસે જઉં છું તો તે મને મારી શકે છે. એસ્તરે જવાબ આપ્યો. કદાચ આ ક્ષણ માટે જ તને રાણી બનાવવામાં આવી હોય, મોર્દખાઈએ કહ્યું. એસ્તર બહાદુરીથી પ્રયાસ કરવા સંમત થઈ. તે સિંહાસન કક્ષમાં ગઈ. અહાશ્વેરોશ રાજા તેની સુંદરતાથી આશ્ચર્યચકિત થઈ ગયો અને તેને આવકાર આપ્યો. શું આપણે હામાન સાથે રાત્રિનું ભોજન લઈ શકીએ? તેણીએ પૂછ્યું. હામાન તેના પાછલા વાડામાં એક મોટો ફાંસી માટેનો વાંચડો લગાવી રહ્યો હતો. તેણે તેના પર મોર્દખાઈને લટકાવવાની યોજના બનાવી. પછી રાજાનું આમંત્રણ આવ્યું. તેથી હામાન રાત્રિ ભોજન માટે મહેલમાં ગયો. એક માણસ મને અને મારા લોકોને, યહૂદીઓને, મારી નાખવા માંગે છે. એસ્તરે અહાશ્વેરોશને કહ્યું. આવું કામ કોણ કરે? તેણે પૂછ્યું. દુષ્ટ હામાન! એસ્તર રડી પડી. હામાન! રક્ષકો, તેને મોતની સજા આપો. તેથી હામાનને ફાંસી પર લટકાવી દેવામાં આવ્યો, જે તેણે મોર્દખાઈ માટે તૈયાર કરી હતી. એસ્તરને કારણે યહૂદીઓનો બચાવ થયો. તેઓએ એક મોટી મિજબાની સાથે ઉજવણી કરી, જે તેઓ આજ દિન સુધી તેનું પાલન કરે છે.